હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણે ગયા નેક્સ્ટ લેક્ચરની અંદર આવેગ એટલે શું, આવેગના સ્વરૂપો એના વિશેની વાત કરી હતી. હવે આપણે આ વિડીયો દ્વારા જે આવેગાત્મક પરિપક્વતા છે એના વિશેની સવિસ્તાર ચર્ચા કરવાની છે. તો આપણે આગળ જોઈએ કે આવેગાત્મક પરિપક્વતા વિશેની વાત કરું તો ઘણી એવી જે રમૂજ અને રસિક એટલે કે રસ ધરાવતી હકીકતો છે, બરાબર, કે આપણે આવેગાત્મક પરિપક્વતા વિશેની વાતો કરતા હોઈએ. આવેગાત્મક પુખ્તતા શું છે એ મોટા ભાગે છે ને બહુ ઓછા લોકો જાણે છે, બરાબર. કે દાખલા તરીકે આપણે પરિપક્વતા છે એ પ્રાપ્ત કરી લીધી હોય અને આપણા વિકાસની આપણે પોતે ચરમસીમા પર પહોંચી ગયા હોય શરીર, તો એ પુખ્ત થયું કહેવાય. પુખ્ત અવસ્થા આવે એટલે બધો વિકાસ છે થઈ ગયેલો હોય, બરાબર. પણ શરીર માપન શાસ્ત્રીઓએ એવું કીધું છે, એને પુખ્તતાની વ્યક્ત આપતા એવું જણાવે છે કે આવેગાત્મક પરિપક્વતાની હકીકતમાં વ્યાખ્યા આવી કે શક્ય છે. આવેગાત્મક વિશે પુખ્તતાની વાત કરવી એ સ્વવિરોધાભાસી વાત નથી, એવું શરીર માપન શાસ્ત્રીઓ છે એ કહેવા માગે છે, બરાબર છે. કે આવેગ વિશે તો આપણે એવું કહી શકીએ છીએ કે આવેગ તો ફાટે તે કાંઈ પાકે નહીં, છતાં કેટલીક આવેગ અભિવ્યક્તિઓ છે આપણને યોગ્ય લાગે છે. આવેગ ખરેખર હકીકતમાં તો છે ને, આવેગ જે પરિપક્વતાના ધોરણો છે એ શોધવાનો તો સવાલ જ છે, જેમાં ઉંમર છે, સમાજની જે સ્વીકૃતિ છે, સ્વીકૃતિ એટલે જે સ્વીકાર્ય છે, તે એવા અનેક ધોરણો છે એને આપણે સ્વીકારી શકીએ છીએ, બરાબર છે. તો એની અંદર આપણો પહેલો મુદ્દો છે કે ઉંમર અને આવેગ પરિપક્વતા. ઉંમરની સાથે ઉંમર અને આવેગ પરિપક્વતા ઉપરના ઘણા બધા અભ્યાસો થયેલા છે અને જાણવા પણ મળ્યું છે કે ઉંમરની સાથે આવેગો છે એને વધુ ને વધુ પુખ્તતા પ્રાપ્ત થાય છે, અથવા તો એ વ્યક્તિ છે કરતી જાય છે. શિશુના રડવાના વર્તન પર જે ગુસ્સો પ્રદર્શિત કરવો, તે બાળક રડે, બરાબર, અને એના વર્તનની અંદર ગુસ્સો જોવા મળતો હોય, પછી મોટા ભાગના બે બાળકો રડતા હોય, મારામારી કરતા હોય, એવો અભ્યાસ સૂચવે છે. છોકરા છોકરીઓ છે એની અંદર જ્યારે આવેગાત્મક પરિપક્વતાનો વિકાસ થતો જોવા મળે છે, બરાબર છે, તો એ ઉંમર પછી છે એની પરિસ્થિતિની કઠિનતાનું પ્રમાણ છે આવેગો ઉત્પન્ન કરવામાં વધુ ભાગ ભજવે. દાખલા તરીકે આપણે આવેગ પરિપક્વતાના ધોરણો છે એને આપણે સ્વીકારી શકીએ છીએ, બરાબર. જેમ ચેન્જીસ આવે એમ આવેગમાંય પરિપક્વતા આવવાની છે. તરુણાવસ્થાની અંદર આવે ને પહેલાંની અવસ્થા જે હોય એમાં બાળકની અંદર વર્તનના ગુસ્સો જોવા મળતો, પણ એટલો બધો ન જોવા મળતો. સ્વભાવની અંદર ફેરફાર થાય. આપણે આની આગળનું ભણ્યા હતા ને શારીરિક ફેરફારનું, તરુણાવસ્થામાં જે થતા ફેરફારો છે, માનસિક વિકાસના તબક્કાઓ જે એલિઝાબેથ હર્લોકે દર્શાવેલા છે, એમાં મેં તમને સવિસ્તાર ચર્ચા કરી હતી કે બાળકની જેમ જેમ પુખ્તતા થતી જાય એમ એમ એની અંદર છે ને એ પુખ્તતાની સાથે સાથે એની અંદર જે ચેન્જીસ છે, ફેરફાર છે, એ થતા જોવા મળે છે, બરાબર. પછી એ સ્ત્રી હોય કે પુરુષ હોય. ત્યારબાદ હવે આપણે જોઈએ તો કે પરિપક્વતા અને આવેગ પરિસ્થિતિઓ. ઉદ્દીપક વિસ્તાર જેમ મોટો થતો જાય એમ આવેગ પરિપક્વતા છે એ વધુ અને ઓછી તેમ ઓછી, બરાબર. તો એ જે ઉદ્દીપકના પ્રકાર છે એની સંખ્યામાં ઓછામાં ઓછી હોય તેને આપણે આવેગ પરિપક્વતા કહી શકીએ છીએ. દાખલા તરીકે અપરિપક્વ છે, જેનો વિકાસ જે રીતે થવો જોઈએ એ રીતે થયેલો નથી, બરાબર. તો એવું જે સ્થૂળ શિશુ છે એ ઉદ્દીપક પ્રત્યે આવેગ અનુભવે. દાખલા તરીકે સાદા પ્રકાશો, દબાણ, બરાબર. મોટા બાળકો એને જટિલ વસ્તુ પરિસ્થિતિ પ્રત્યે શું કરે તો કે આવેગાત્મક પ્રતિક્રિયા આપે, આવેગો ઉત્પન્ન થાય અને ત્યારબાદ એ પ્રતિક્રિયા આપે છે. તો આવી રીતે જે કંઈ પણ વ્યક્તિને પરિસ્થિતિ પ્રમાણેના આવેગ છે એ ઉત્પન્ન થાય, પણ એની સાથે શું જરૂરી છે તો કે પરિપક્વતા અને આવેગ પરિસ્થિતિઓ. વ્યક્તિ પરિપક્વ હોય તો બાળક છે, તમે જોઈએ તો આપણે મંદબુદ્ધિના બાળકો છે, એનો જે રીતનો વિકાસ થવો જોઈએ, બાળક જે રીતે પરિપક્વ થવું જોઈએ એ રીતે થઈ શક્યું ના હોય, તો શું થાય કે એનો વિકાસ છે એ અટકી જાય છે, બરાબર છે. એનો વિકાસ અટકી જવાના કારણે શું થાય છે તો કે એનામાં જે પરિપક્વતા આવી જોઈએ એ આવી શકતી નથી. એ બાળક છે હંમેશના માટે અપરિપક્વ રહી જાય છે. તો આ રીતે
વ્યક્તિને એની અંદર જ આનંદ મળતો હોય, એને અંદર એને એક પ્રકારની આનંદની અનુભૂતિ થતી જોવા મળતી હોય, બરાબર છે. હલોવીન છે એને શું કીધું છે કે 2 વર્ષના બાળક માટે મોહરું છે એ ભયજનક છે. શા માટે? તો કે એ બી જાય છે. પણ જો એ જ બાળક છે એ 3-4 વર્ષનું મોટું થતાં એ મોહરું પહેરે, દાખલા તરીકે ઓલા આપણે આવે છે ને મોહરા ભૂતના ને એના તમે જોયા હોય તો એ પહેરે છે, તો એનાથી એને પછી ડર નથી લાગતો. શા માટે નથી લાગતો? તો કે એ પરિપક્વ થઈ ગયેલું છે એટલા માટે. ત્યારબાદ મિત્રો છે, બરાબર. સુખદનો આવેગનો અનુભવ છે. જેમ જેમ બાળક પરિપક્વ થતું જાય, નાના બાળકને તમે ડરાવો તો એ ડરી જાય છે, પણ મોટા બાળકને તમે એમ કહેશો કે તું ન્યા ન જા, તું ન્યા ભૂત છે, અંધારા ઓરડામાં પૂરી દેશો તો એને ડર લાગશે? નહીં લાગે, બરાબર. કે શા માટે? તો કે એ ઉંમરની સાથે એને પરિપક્વતા છે એનામાં આવી ગઈ છે, એટલે આવેગાત્મક પરિસ્થિતિ છે એનો એ સામનો કરી શકે છે, ગમે તે હોય, ભયનો હોય, ખુશીનો હોય, આનંદનો, ગમે તેનો આવેગ છે એ બાળક એમાં શાંતિથી ઉત્સાહપૂર્વક રહી શકે છે એની સાથે, આવેગ સાથે. તો આવી રીતના બાળક છે એ ભણતું ન હોય, બરાબર છે, સતત ને સતત બાળક પ્રત્યેની ચિંતાઓ જોવા મળતી હોય તો એ બાળકને ડરાવવામાં આવે કે આમ બાળકને શું કહેવાય કે તું નહીં લેસન કરતો હું તને આમ કરીશ, કાં તો કે સજા આપીશ. તો આવી રીતના બાળકને ડરાવી ધમકાવીને એના કરતાં પ્રેમપૂર્વક જો એની પાસે કાર્ય કરાવવામાં આવે તો એ કેવું ઉત્સાહપૂર્વક ને સરસ ને સારી રીતે કાર્ય છે એ આપણને કરીને આપે છે, બરાબર છે. તો આમ પરિપક્વતા છે એ એક પ્રકારની કહીએ ને તો સંવેદનશીલતા છે, સામાજિક પ્રતિકાત્મક છે અને કાલ્પનિક ઉદ્દીપકો છે. એની સાથે સાથે જે ભાવિ પેઢી છે એ વર્તમાનમાં જીવે છે અને જે વર્તમાન માટેની જે યોજનાઓ ઘડે છે એમાં એ સફળતા મેળવે છે. તો આ આપણે આવેગાત્મક પરિપક્વતા વિશેની વાત કરી. હવે ત્યારબાદ આપણે જોઈએ તો કે આમ આપણે આ બધા વિશે વિચારતા રહીશું, બરાબર છે. તો આવેગ છે એ આવેગ વગરનું જીવન છે એ કેવું થશે? કલ્પના વગરનું, બરાબર. તો આવેગવાળું જે જીવન છે એ વિચાર, કલ્પના અને પ્રત્યક્ષીકરણ દ્વારા દૂર થાય છે, પણ એના કરતાં આપણે આપણા જીવનને વધુ રમણીય અને અનુકૂલનક્ષમ, બરાબર, બનાવવું છે, અથવા તો ભૂલ ભરેલું અથવા તો કલ્પના વગરનું, આપણે જે કલ્પના કરી છે એના વગરનું પણ હોઈ શકે છે. વર્તમાન પરિસ્થિતિને આપણે ધ્યાનમાં રાખી અને પરિસ્થિતિ સાથે જો વિચાર પણ કરી શકીએ છીએ તો આવેગો પર છે ને મનનું નિયંત્રણ આવે. બાળકમાં આવેગો ઉત્પન્ન થાય એને આવેગોને દૂર કરવા માટે અથવા તો આવેગ પર નિયંત્રણ કરવા માટે આપણે એને પરિપક્વતા શીખવવી જરૂરી છે અને છે. ટૂંકમાં શ્રી અરવિંદના મનોવિજ્ઞાનની પરિભાષામાં એને ઉપનિષદની પરિભાષા કહીએ અથવા તો, બરાબર, એમાં એને એવું કીધું છે કે મનનું નેતૃત્વ એ વ્યક્તિનો પુખ્ત વિકાસ બતાવે છે. મન, પ્રાણ અને શરીરનો નેતા, બરાબર, માઇન્ડ લીડર ઓફ લાઈફ એન્ડ બોડી એ વિકસિત માનવનો આદર્શ છે. કે મનનું જે પ્રાણ છે એ જ એના શરીરનો નેતા છે, એના મન પર એનો કાબુ છે તો જ એના શરીરનો નેતા થઈ શકે ને, બરાબર છે. એવી રીતના શ્રી અરવિંદ નામના જે મનોવિજ્ઞાનની એને છે એની મનોવિજ્ઞાનની પરિભાષામાં શ્રી અરવિંદ છે એને એવું કીધેલું છે કે દરેક વ્યક્તિ છે એ આવેગાત્મક પરિપક્વતા પ્રાપ્ત કરે છે, પણ એનામાં ઉંમર પરિપક્વ થઈ ગયેલી હોય પણ આવેગમાં જે નિયંત્રણ હોવું જોઈએ એ જ ના હોય તો એનું જીવન કેવું થઈ જશે? તો કે નકામું, બરાબર. નિયંત્રણ નથી. આપણું આખું ચેપ્ટર કેનું છે? તો કે આવેગનો વિકાસ, બરાબર છે. કે આવેગનો વિકાસ કઈ રીતે પ્રાપ્ત કરવો? વ્યક્તિ પુખ્ત થાય છે તો પણ આવેગ જે કાંઈ પણ અનુભવે છે એની ઉપર આવેગની આમ તો આપણે જોઈએ તો વ્યાખ્યા જોઈતી તો કેવી છે? તો કે એક પ્રકારની શુદ્ધ અવસ્થા, સામાન્ય અર્થ કરીએ તો શુદ્ધ થવું અથવા ઉત્તેજિત કરવું થાય છે, બરાબર, કાં તો કે નિયંત્રણ કરવું એવો અર્થ થાય છે. આમ વુડવર્થે જે આપેલી છે તો કે ચેતાતંત્રની સમગ્ર ચેતાતંત્રની શુદ્ધ અવસ્થા છે, બરાબર.
તો આવી રીતના જે વુડવર્થે વ્યાખ્યા આપી છે અને એને કીધું છે કે જેમ જેમ વ્યક્તિને ખળભળાટ આવે છે એમ એના શારીરિક માનસિક એનું ચેતાતંત્ર છે આખું ખળભળાવી દે છે. તો આમ શારીરિક ને શરીરમાં જે આંતરિક અને બાહ્ય ફેરફારો થાય છે એનાથી ને વ્યક્તિનું જીવન છે ખોરવાઈ જાય છે. બરાબર, આવેગો છે વ્યક્તિને હચમચાવી નાખે છે. તો આવી રીતના આવા આવેગો ઉત્પન્ન થવાના કારણે વ્યક્તિ છે એ નિયંત્રણ રાખી શકે એ સૌથી મોટામાં મોટું જરૂરી છે. તો આપણે આ ચેપ્ટરની અંદર આપણે આવેગનો વ્યાખ્યા, અર્થ, આવેગના નિયંત્રણ અને પરિપક્વતાની વાત કરી અને આજે આપણે આવેગાત્મક પરિપક્વતા વિશેની વાત કરી. તો આપણા ત્રીજા ચેપ્ટરની અંદર આપણે આટલું જ ભણવાનું હતું. હવે આપણું ચોથું ચેપ્ટર છે એના વિશેની આપણે સવિસ્તાર ચર્ચા આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. એની અંદર આપણે જે તરુણાવસ્થાની સમસ્યાઓ છે એના વિશેનું આપણે ભણવાનું છે. એની અંદર આપણે 4 કેફી દ્રવ્યો, અપરાધ, ભાગેડુ વૃત્તિ અને આત્મહત્યા 4 આપણી જે સમસ્યાઓ છે તરુણાવસ્થાની એના વિશેનું આપણે ભણવાનું છે.